જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું ખ્યાતિ પરી. આજે હું તમારા માટે પેટ, હિપ્સ અને સીટની ચરબી ઓગળે એના માટેના સ્પેશિયલ યોગા લઈને આવી છું. તો આપણે સ્ટાર્ટ કરશું. તો સૌથી પહેલા આપણે પેટના સીટઅપ્સ કરશું. બંને હાથને પાછળ લઈ જવાના છે ગરદન ઉપર અને શ્વાસ ભરી અને નીચે તમારી કેપેસિટી હોય એટલું આપણે નીચે ઝૂકવાનું છે. આ રીતે 1 2 3 4 5. હવે આ તમારે 20-20 ના 3 રાઉન્ડ કરવાના છે. ત્યાર પછી હવે આપણે સૂઈ જશું અને એક એક પગથી ઉપર નીચે કરવાનું છે. બંને હાથને બાજુ ઉપર લઈ આવવાના છે અને જમણા પગથી સ્ટાર્ટ કરવાનું છે. શ્વાસ ભરી પગને ઉપર લઈ આવવાનો છે અને શ્વાસ છોડતા છોડતા નીચે લઈ આવવાના છે. શ્વાસની રિધમ સાથે જ આપણે કરવાનું છે. આ રીતે વારાફરતી બંને પગને ઉપર નીચે કરવાના છે. આ તમારે 20-20 ના 3 રાઉન્ડ કરવાના રહેશે. ત્યાર પછી બંને પગને સાથે ઉપર લઈ આવવાના છે. આ રીતે જેટલું તમારાથી થઈ શકે એટલી બોડીની કેપેસિટી હોય એટલું આપણે ઉપર નીચે પગને કરવાના છે. આ એક્સરસાઇઝથી તમારી પેટની ચરબી તો ઓગળશે જ, પણ સાથે સાથે હિપ્સની ચરબી પણ ઓગળવા માંડશે. હવે ત્યાર પછી આપણે પેટના બીજા સીટઅપ્સ કરવાના છે. બંને હાથને સાઈડ ઉપર લઈ જવાના છે પગ પાસે અને એક એક પગથી પગને ઉપર લઈ આવવાના છે પેટ ઉપર. આ રીતે વારાફરતી બંને પગને ઉપર નીચે કરવાના છે. આ 20-20 ના 3 રાઉન્ડ કરવાના છે. હવે બંને પગ સાથે આ રીતે રિલેક્સ. આ પણ તમારે 20-20 ના 3 રાઉન્ડ કરવાના રહેશે. હવે બંને પગ સાથે વાળી દેવાના છે અને પેટ ઉપર લઈ આવવાના છે. આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10. આ તમારે 20 કરવાના છે. આપણે વિડીયો લાંબો ન થાય એટલે 10 જ લીધા છે. 20-20 ના 3 રાઉન્ડ કરવાના છે. હવે શું કરવાનું છે? પગને આ રીતે સામે લઈ જવાના છે. પગના પંજા સામે રહેશે અને તમારે પેટ ઉપર આ રીતે લઈ આવવાના. જુઓ, તમે પગને નીચે નહીં કરી શકો. આ રીતે નથી કરવાનું, પણ પેટની હિપ સાથે જોઈન્ટ કરવાના છે. આ 20 વખત આ રીતે કરવાનું છે. એવા 3 રાઉન્ડ આ રીતે એન્ડ રિલેક્સ. હવે ત્યાર પછીની એક્સરસાઇઝ હશે બંને પગને ઉપર લઈ જવાના છે. પંજા તમારા આકાશ તરફ રહેશે અને હિપ અને પેટને બંનેને જોઈન્ટ થશે. આવી રીતે છે. આમ જો નીચે પગ નથી આવવા દેવાનું, આ રીતે નહીં, પણ પગને પેટ ઉપર જોઈન્ટ કરવાના છે. આ રીતે રિલેક્સ. આ તમારે 20 વખત કરવાનું રહેશે. એવા 3 રાઉન્ડ 20-20 ના 3 રાઉન્ડ કરવાના રહેશે. હવે બે પગ વચ્ચે જગ્યા આપવાની છે. પગને વાળી બંને પગને ગોઠણમાંથી વાળી અને બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રાખવાનું છે અને બંને હાથ છે તે સાઈડ ઉપર સીધા રહેશે. હવે શ્વાસ ભરી જમણા પગને નીચે અડાડવાની કોશિશ કરવાની છે. જેટલું થાય એટલું, તમારાથી જેટલું થાય એટલું કરવાનું છે. પછી શ્વાસ ભરતા ભરતા જમણો પગ ઉપર અને ડાબા પગને નીચે લઈ જવાનું છે. વારાફરતી બંને પગને આપણે ઉપર નીચે કરવાના છે. આ એક્સરસાઇઝથી તમારે સીટ અને હિપ્સની જે ચરબી છે વધારાની એ ઓગળી જશે અને તમારા મસલ્સ લૂઝ થઈ જશે. વારાફરતી બંને પગે કરવાની રહેશે. ત્યાર પછી થોડા પગને ઓર ખોલી બંને પગ સાથે લેવાના છે. રિલેક્સ.
હવે કરવાના છે સિટઅપ્સ. કેવી રીતે છે? બંને હાથને ઉપર લઈ જાવ અને ઊભા થાવ. અહીંયાથી પકડી અને આવવાનું છે. 1 2 3 4 5. તમારે આ 10 થી સ્ટાર્ટ કરવાનું છે અને 20 સુધી જવાનું છે. ત્યાર પછી આપણે કરશું બીજા સિટઅપ્સ. બંને હાથને જોઈન્ટ કરી દેવાના છે, પગને ભેગા કરી અને સૂઈ જવાનું આ રીતે. ત્યાર પછી જશું અને બંને પગને પાછા વાળી દેશું અને કમરમાંથી ઊંચા થવાનું છે. બંને હાથ છે તમારા પગ પાસે રહેશે. આ છે તમારે હિપ્સની જે ચરબી વધારાની હશે તે આ એક્સરસાઇઝ થી દૂર થઈ જશે. આ રીતે 1 2 3 4 5 6 એન્ડ રિલેક્સ. હવે ત્યાર પછી છે બંને પગને ઉપર લઈ જવાના છે અને આ રીતે ખોલી અને ઉપર લઈ આવવાના છે. આ તમારે 20 વખત કરવાનો, એવા 3 રાઉન્ડ. તમારી કેપેસિટી હોય એટલું કરવાનું છે. બોડીને જોર જબરદસ્તી નહીં કરવાની, તમારાથી થઈ શકે એટલું જ કરવાનું રહેશે. એન્ડ રિલેક્સ. હવે ત્યાર પછી આપણે કરશું લંબાસન. આ આસન છે અને હાથ અને પગ બંને એક સાથે રહેશે અને શ્વાસ રોકી દો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. અને ત્યાર પછી હવે કરશું ઉત્થિત પાદ હસ્તાસન. બંને હાથ છે એ તમારા હિપ્સની નીચે જવા દેશું અને પગને 1 ફૂટ જેટલા જ, બહુ વધારે નહીં, તમારા પગના અંગૂઠા દેખાય એટલા જ પગ ઊંચા રાખવાના છે. આ રીતે આટલા જ. પૂરેપૂરો શ્વાસ ભરી પગને ઉપાડો અને શ્વાસને રોકી દો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આ આસનમાં 10 થી શરૂ કરીને 15 સેકન્ડ અને 20 સેકન્ડ એમ 3 રાઉન્ડ હોય. પેલા 10 થી ચાલુ કરવાનું, પછી 15 થી ને પછી 20 થી, એવી રીતે 3 વખત કરવાનું રહેશે. હવે ત્યાર પછી આપણે કરશું ઊંધા થઈને સિટઅપ્સ છે પગના, પણ અસર થશે પેટને. આ રીતે પગ એકદમ સીધા જ રહેશે. અને ત્યાર પછી આવશે બીજી એક્સરસાઇઝ. તમારે બંને હાથને મુઠ્ઠીવાળી પેટની સાથળની નીચે જવા દેવાના છે. આ રીતે. એન્ડ રિલેક્સ. આ એક્સરસાઇઝ તમારે દરરોજ સવારે ખાલી પેટે 3 મહિના રેગ્યુલર કરો, અથવા તો સાંજે ખાલી પેટે કરો. તમારી જ્યારે તમને ટાઈમ મળે, પણ ટૂંકમાં ખાલી પેટે આ એક્સરસાઇઝ કરવાની હોય છે. પણ જો તમે રેગ્યુલર 3 મહિના કરશો ને તો 100% આમાં તમને રિઝલ્ટ મળશે. 21માં ફેર પડશે, પેટની ચરબીમાં 21માં ફેર પડશે તમને. પણ સાથે સાથે થોડુંક તમારું જે ફૂડ ઇન્ટેક છે એમાં પણ ફાસ્ટ ફૂડને અને તળેલા ખોરાકને ઓછું કરજો અને સાથે પૂરતી ઊંઘ લેશો તો 100% તમને આમાં ફાયદો થશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.